અંજારના સીમમાં જીપીસીબી દ્વારા બ્લેક ટ્રેપ લીઝની લોક સુનાવણી નિયમ વિરુદ્ધ કરવામાં આવી ત્યારે એસડીપીઆઈ જિલ્લાના પ્રમુખ સહિત અનેક જાગૃત લોકોના વિરોધ વચ્ચે અધૂરી લોક સુનાવણી પૂરી કરી અધિકારીઓ ભાગી ગયા, જે નિયમ વિરુદ્ધ છે। અંજાર સીમમાં સર્વે નંબર 984-80માં લીઝની લોક સુનાવણી ખોડિયાર મંદિર ધૂના માતા સ્થળના બદલે લીઝ ધારકના ખાનગી જગ્યાએ યોજવામાં આવી। આ લીઝને લઈને જેમાં એસડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણીએ વિરોધ કરતા જણાવ્યું કે આ લોક સુનાવણીની જાણ 26 ગામોના લોકોને કરવામાં આવી નથી। આ સુનાવણીમાં લીઝ ધારકો સિવાય અન્ય લોકો કોઈ આવ્યા નથી, જેથી નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પાસે આ લોક સુનાવણી રદ કરવામાં આવે અથવા મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરી છે। સાથે આ સર્વે નંબર 984-80ની તપાસ કરવામાં આવે અને લોક સુનાવણી પહેલા અંજાર અને આસપાસના 26 ગામડાઓને જાણ કરવામાં આવે, ત્યારબાદ લોક સુનાવણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એટલે સાહેબ તમે રજૂઆત કરવાનો એમ કહો છો કે તમે તમારી રીતે જે પણ કરીને પેપર ફાઇલ કરી દીધો છે, અહીંયા બોર્ડ ઉપર પણ નથી બતાવો। અગાઉની રજૂઆતોમાં ને અગાઉ પણ મેં કીધું હતું જે જગ્યા ઉપર તમે લોક સુનાવણી છે, હવે આ વખતે તો પહેલો હું એ જ કહીશ, ભાઈ અવાજ વધારો ને, કોને તકલીફ છે શું, થોડુંક વધારો ભાઈ, લોકો સાંભળે ને, નકર સાહેબ જ નહીં સાંભળે તો શું કેમેરામાં જ રેકોર્ડિંગ નહીં આવે। પહેલે અગાઉ પણ મેં કીધું હતું જે ગામોની તમે ગાડીઓ ફરાવો છો એમાં સ્પષ્ટ બજારોના ફોટા હોવા જોઈએ। અંજારની પણ લોક સુનાવણી હોય કે ગામડાની હોય એમણે બતાવ્યું હતું, ત્યારે મીંડિયાણાનો એક જ ફોટો બતાવ્યો હતો રોડ પરનો, અને હાલના પણ નથી। બીજો કે આટલી લોક સુનાવણી ધૂના માતાએ થઈ, એક જ સુનાવણી અહીંયા કરવામાં આવી રહી છે, તેમાં કોઈ પણ એડ્રેસ નથી નાખવામાં આવ્યો છે। પબ્લિક ઉમા જાય છે, ઉમાથી ગુમરાહ થાય છે। ઠીક છે, અમારા જેવા જાગૃત લોકો છે કે રાજનીતિક ઈ અહીંયા પહોંચી આવ્યા છે, પણ આ શું કારણ આ તમારી જવાબદારીમાં નથી આવતો? એસડીએમ સાહેબ આપના અધ્યક્ષ સ્થાને હું આપશ્રીને રજૂઆત કરવા માંગુ છું કે આ પહેલી લીક તો રદ જ થવી જોઈએ ને આ સુનાવણી પણ રદ થવી જોઈએ, જેનો કારણ છે કે પબ્લિકને ખબર ન હોય એ સુનાવણી કેદી કહેવામાં ના આવે। સુનાવણી એનો નામ છે કે પબ્લિકની વચ્ચે થાય, બધાને ખબર હોય, ઢીંડોરો પીટવામાં આવે। એટલી જે પણ થઈ છે હાલમાં એમાં તમે એમ કહો છો કે ક્યાં પણ ગામડામાં તમે વિઝિટ કરી હોય, હું બતાવ્યું છે કે આ સ્થળ ઉપર તમે આ લોક સુનાવણી કરી રહ્યા છો। આ તમારી છે સાહેબ ક્યાં ને ક્યાં કૂટનીતિ છે હો। આ જીપીસીબી વિભાગની ખુલ્લેમાં ખુલ્લું હું કહું છું કે આ કૂટનીતિ અને આના કારણે જ કે આ જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ ના આપવાની જગ્યા ઉપર હોય ત્યાં અપાઈ જાય છે, ક્યાં અહીંયા આપણે ત્યાં પાણીના તળાવો આવે છે, ક્યાં પાણીની કેનાલો આવે છે, ક્યાં રેલવેના પટ્ટા આવે છે, ક્યાં ગૌચર જમીન આવે છે, એવા અનેક મુદ્દાઓ છે। સીમતળ ગામતળના પણ મુદ્દાઓ એવા છે કે જેમાં એ લોકોની મિલીભગતથી આ લીઝું અપાઈ રહ્યું છે। આ સાહેબ આમાં કઈ પણ જગ્યા ઉપર આ જગ્યાનો સ્થળનો ક્યાં પણ ખુલાસો હોય તો અમને બતાવો, ને ક્યાં પણ પેપરમાં પણ એમણે આપ્યું હોય, કોઈ ન્યૂઝમાં પણ આપ્યું હોય તો પણ બતાવો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।